પ્રભાસ ત્રિવેદી એસઆઈટીના વડા જે છે તેમની પ્રતિક્રિયા આવી રહી છે, સાંભળીએ શું કહી રહ્યા છે તે. શરૂ કરીએ ભાઈ, પ્લીઝ રોલિંગ. માનનીય ગૃહમંત્રી સાહેબે રાજકોટ ખાતે બનેલી આ દુર્ઘટના અને બહુ જ કમનસીબ બનાવ અંગે સરકારની ચિંતા અને આ બનાવ કે જેમાં લોકોના જાન ગયા છે એને ન્યાય આપવા માટે જે સીટની રચના કરેલી એની તપાસને એમણે રિવ્યૂ કર્યા. અમે બધા અધિકારીઓ જેમણે તપાસ કરી છે 24 કલાક અમારી પાસે શરૂઆતની પ્રાથમિક તપાસના હતા. સરકાર જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી માટે તુરંતમાં તરત કાર્યવાહી કરવા માગતા હતા, એટલે 24 કલાક રાત દિવસ શરૂઆતથી મહેનત કરીને કાર્યવાહી કરી. એમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જે ઉપલબ્ધ થયેલું એની રજૂઆત કરી છે. વિગતવાર કોર્પોરેશન, ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ, કોર્પોરેશન, પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ સખ્તાઈથી કાર્યવાહી કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે. અને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં આવો બનાવ ના બને એની ફૂલપ્રૂફ સિસ્ટમ બનવી જોઈએ અને તંત્રમાં જવાબદેહી, એકાઉન્ટેબિલિટી કોઈ પણ રીતે આપણે સ્થાપિત કરવાની છે. એટલે આમાં જે કોઈ લેવલના અધિકારી કે કોઈ પદાધિકારી કે કોઈ પણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ યોગ્ય રીતે આકલન કરીને સરકારશ્રીને રિપોર્ટ કરવામાં આવશે. આ વિશાળ ફલક પર ફેલાયેલી હકીકત છે. રાજ્ય સરકારના ઘણા બધા વિભાગો સંકળાયેલા છે, એટલે આમાં તપાસ ઘણી સમય માગેલે એમ છે. આપને એક દાખલો આપું કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના મારા ડાયરેક્ટર સાહેબ સાથે છે. 27 હુતાત્માઓના પાર્થિવ શરીરના જે ઓળખ કરવાની હતી ડીએનએ દ્વારા, મને લાગે છે કે દેશમાં આવો બનાવ ક્યારેય અને આટલા વિશાળ પ્રમાણમાં જલ્દીમાં જલ્દી આટલા ઓછા ટાઈમમાં 27 પાર્થિવ શરીરો કોના છે એ શોધી કાઢવાનો બનાવ રાજ્ય સરકાર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રીની સૂચનાથી કરેલ છે. આગળ પણ તપાસ તેમજ અન્ય આનુષંગિક કામગીરી યોગ્ય રીતે કરવામાં આવશે. મૃતાત્માઓને પૂરી શાંતિ મળે એ પ્રકારે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે અને તપાસના ક્રાઇમ માટે પણ ડીજીપી સાહેબ પોતે સુપરવાઇઝ કરી રહ્યા છે, એટલે ક્રાઇમનું પણ સુપરવિઝન પ્રોપર થશે અને આ પણ બરોબર થશે. આ દુર્ઘટના બહુ જ કમનસીબ છે, દુઃખદ છે. અમે બધાએ જ્યારે સૌથી પહેલાં આ જગ્યાની વિઝિટ કરી ત્યાર પછી અમારા અંદર પણ એક ભયંકર, જેમ તમારી અંદર આક્રોશ અને વેદના છે એ જ આક્રોશ અને વેદના અમારા બધામાં પણ છે, કારણ કે અમે પણ નાગરિક જ છીએ, એ અમારા પણ પરિવારજનો જ છે. એટલે ખાતરી આપી સત્યની કામગીરી થશે. કોઈ પણ પ્રકારનું શરૂઆતના તબક્કે કદાચ 24 કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે, જે પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો હશે. પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કોઈને છોડી દેવામાં આવશે, કોઈને ખોટા પકડવામાં આવશે. યસ, એમની પૂછપરછ ક્યારે થશે? બધા જ આઈએએસ કે આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય
એ આઈએએસ હોય, આઈપીએસ હોય, આઈએફએસ હોય, કે મેં કહ્યું ને સૌથી પહેલાં એ તમામની પૂછપરછ કરવામાં આવશે. તમે જોશો 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે, ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. બીજા દિવસે સવાર સુધીમાં મોટાભાગે કાટમાળ ખસેડી દેવાની પ્રક્રિયા કરવામાં આવી. આ લાગે છે કે ઉતાવળ કરવામાં આવી હોય આ પ્રકારે? હા મિત્રો, આપને એક વાત પૂછવી છે મારે કે આટલા 3000 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસો ગુમ છે, લાશો છે કે એમના અવશેષો છે મૃતદેહના, એને શોધવાનું કામ મહત્વનું ખરું કે નહીં મિત્રો? તો આ જે આપણે હતું આ એ તોડીને નાશ કરવાનો આશય બિલકુલ નહોતો. આપણે જે અંદર કોઈ રિમેનિંગ્સ છે કે કેમ, જે ગુમ થઈ ગયેલા માણસો છે એના કોઈ પ્રકારના અવશેષો છે કેમ, જેના આધારે આપણે ડીએનએ લઈ શકીએ. અને ડીએનએના આધારે એફએસએલ દ્વારા આ ડીએનએની તપાસ કરી અને જે ઘરના માણસો ગુમ હોય, કમસે કમ એને આપણે એક અહેસાસ આપી શકીએ, એક સત્યની માહિતી આપી શકીએ, એ આશયથી થયેલ છે. સર એક આન્સર બાકી રહી ગયો. જે આ સસ્પેન્ડેડ અધિકારી છે જે આરોપી છે એનું મૃત્યુ થઈ ચૂક્યું છે, એવો ડીએનએ રિપોર્ટ આવ્યો છે, તો આ કેસમાં હવે શું ફેર પડે? એના સિવાયના પણ આરોપીઓ છે બધા. યુવરાજસિંહ છે, એની સાથે બીજા બધા છે, અને હજુ ભવિષ્યમાં જેના વિરુદ્ધમાં કંઈ નીકળશે એ બનશે. સસ્પેન્ડેડ અધિકારી સામે ફોજદારી ગુનો નોંધાતો ડીઝલનો જે જથ્થો હતો એ પરમિશન મને મેસેજ કર્યો એક કે બાદ એક સબ આ બાબત છે એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, એમાં કાર્યવાહી થશે. હવે રહી વાત તમારી ત્યાં પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો, તો પેટ્રોલિયમ એક્ટ નીચે એ બાબતે પેટ્રોલિયમ એક્ટ અને પેટ્રોલિયમ રૂલ જે પગલાં લઈ શકાય, મંજૂરી લીધી ના હોય તો, જથ્થો 30 લીટરથી વધારે હોય તો એને મંજૂરી લેવાની છે પેટ્રોલની. એ અંગે એફએસએલ દ્વારા એનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે, પૂછપરછ કરાઈ રહી છે. એના આધારે એ આપણે પેટ્રોલિયમ એક્ટની ઉમેરો પણ કરવામાં આવશે. મુદ્દો તપાસની દિશા હવે કઈ બાજુ છે? તપાસની દિશા હવે કઈ બાજુ છે? તપાસની દિશા એ કઈ બાજુ છે? કલમો કેવી લગાવી કે હરણી કાંડની ઘટના હોય કે મોરબી પૂરની ઘટના હોય, કલમો લગાવી હતી છતાં આરોપીઓ જામીન પર છૂટ્યા છે. આમાં ન છૂટે કેવી કલમો? આમાં તો સંપૂર્ણતઃ એકદમ ફૂલ પ્રૂફ કેસ છે કે કોમર્શિયલ એને નથી, ત્યાં આ પ્રકારે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. આ બધા પ્રકારના મુદ્દાઓ જે રીતના તૈયાર થયા છે, 164ના નિવેદન લેવામાં આવશે. માનની ડીજીપી સાહેબ પોતે આ ગુનાની તપાસનું સુપરવિઝન કરે છે, એટલે તપાસ યોગ્ય થશે એની ખાતરી આપવામાં આવે છે. જય હિન્દ, થેન્ક યુ. કર્મચારીઓ સસ્પેન્ડ કર્યા છે, એક મિનિટ, જે કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે એમની સામે ફરિયાદ નોંધાશે? ગેટ બંધ થઈ ગયો છે ને કાં બંધ થયું એવું કે આપણે તપાસમાં કે જે આપણે કર્યું એ ઇન્વેસ્ટિગેશનમાં ત્યાં જે કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે જેની જવાબદારી જે બેઝિક આપણે નક્કી કરીને 7 થી 8 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, એમની સામે કોઈ ફરિયાદ, પોલીસ ફરિયાદ કે એફઆઈઆર માં એમનું નામ? એમનો રોલ શું છે એની તપાસ થઈ રહી છે, એને પ્રમાણે કાર્યવાહી થશે. માનનીય ગૃહમંત્રીશ્રીને, ગુજરાત के माननीय गृहमंत्रीश्रीने राजकोटनी ये दुर्घटना के लिए जो सीट बनाई थी, उस इंक्वायरी में हमारा क्या क्या तहकीकात हुई है उसको रिव्यू करने के लिए मीटिंग बुलाई थी और साहब ने 2 घंटे के लिए पूरा हमारे साथ डिस्कस किया और वो चाहते हैं कि इस घटना की तह तक जाए और जो कोई लोग इसमें इन्वॉल्व हैं, जिनकी जवाबदारी जिम्मेदारी होती है, उन लोगों के खिलाफ कार्यवाही हो. इसलिए उन्होंने कहा और हमें स्पष्ट कहा कि सरकार ये चाहती है कि जो कोई जिम्मेदार है उसके खिलाफ कार्यवाही करनी है. तो आप जल्द से जल्द इंक्वायरी करिए और कोई भी बड़ा ऑफिसर हो उसकी भी पूछपरछ होनी चाहिए और उसके बाद उनकी क्या जिम्मेदारी है वो आपको बतानी है. थैंक यू. सबके खिलाफ इंक्वायरी जो भी इस प्रोसेस में होंगे सबकी पूछपरछ होगी, जांच होगी. सस्पेंडेड ऑफिसर्स को भी क्या उनके खिलाफ भी एफआईआर होगी, उन्हें अरेस्ट किया जाएगा? ये चीज को माननीय डीजीपी साहब इन्वेस्टिगेशन में देख रहे हैं, वो साहब डिसीजन लेंगे. थैंक यू.